પણ મોદીજી તો કે ખેડૂતોની સરકાર મોદીજી શું કે મોદીજી સફાઈઓ કરે છે જાઓ અહીંયા કઈ દેતા નથી મોદીજી કરોડની સફાઈઓ કરે છે મોદીજી શું દે કઈ દેતા નથી લોલીપોપ આપે છે કૃષિ નીતિ નહીં તો મત નહીં 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 છેલ્લે જય ભવાની સરકાર જવાની જય ભવાની જય ભવાની આ વાત કહેવા માટે પણ આજે મેં આવી રહ્યા છે અને થાંભલા ઉખાડીને ફેંકી દો આ ધરતી માટે ખેડૂતોએ બલિદાન આપ્યા છે અંગ્રેજો સામે ખેડૂતોએ બલિદાન આપ્યા છે મૂડીવાદી વ્યવસ્થા સામે અંગ્રેજોએ બલિદાન આપ્યા કોરોના કાળની અંદર 100 કરોડ જનતાને અનાજ આપવાવાળા ખેડૂતો છે ચોરના દીકરાઓ ખેડૂતો પાસેથી 400 રૂપિયા ખાવલો છો અને બજારમાં 1500 રૂપિયા વેચો છો કાયદો છોડો ભારત છોડો અમે ચોખ્ખું કહીએ છીએ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ગુજરાતના ખેડૂતો ઉમટી પડ્યા છે અને પોલીસ તો દુરુપયોગ કરી છે તો અમારામાં તાકાત છે અમારા કાંડામાં બળ છે પણ સરકાર ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ કંપની તરફથી બહુ મોટું ફંડિંગ લઈને કંપની તરફ નિર્ણય આપે છે એટલે ખેડૂતો આ ઉદાસ છે રખાવવું પડે અમે કોઈ પક્ષના વિરોધી નથી અમે એક ખેડૂત છીએ ખેડૂતના મતે સરકાર બને છે તો જીતુ વાઘાણીએ અત્યારે 6 મહિના કામ ઊભું રખાવો સરકાર નિર્ણય દે ત્યાં સુધી કામ ઊભું રખાવો ઘડીક તો પેરી લે છે ખેડૂતનો વેશ લઈ લે છે પછી પેરી લે છે પક્ષનો ખેસ પછી મલાઈ ખાઈને કરે છે ટેસ્ટ અને અમારા દિલને લગાવે છે ટેસ્ટ તો અમે એ જ કહીએ કે હવે ખાલી નાટક માટે ન આવો સાચા ખેડૂત થઈને આવો તમને ખબર છે આ ભાજપ વાળા કાંઈક તો આ પ્રજાનો પબ્લિકનો વાંક હે મજા આવે એમ જીતું દઈ દેવી છે તો પછી આ જ રીતે લાવે કોઈ સાંભળવા વાળું નથી સમજા લોચો જ આ હે પ્રજાએ આડે ધડ મત દઈ દીધા ભગવાન જાણે હવે દી એક નથી દેતા નીકળે ભાજપના મત બરાબર અને ધોકા મારવાના તો કે ખેડૂને મારો બાયુને મારો પોલીસ વાળા રહ્યા ને એ ખેડૂતના દીકરા હે નુકસાન થાય છે અને આ નુકસાનમાંથી સરકાર કઈ સમજે કંપની સાથે કંપની ઉપર કોઈ દબાણ કરે અથવા કંપનીને કોઈ નવો નિયમ કરે તો જ આમાંથી ઉગરી શકે છે નહીંતર આપઘાત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જય જવાન જય જવાન અમે તમામ ખેડૂત આખા ગુજરાતભરમાંથી આજે આયા કણે અમારા હક માટે લડવા માટે નીકળ્યા છે અહીંયા નિરાકરણ ન આવે એટલે જ રહેવાનું છે નિરાકરણ લઈને જ જવાનું છે નમસ્કાર ન્યૂઝ 14 ટીમ સાથે હું છું સાજી પુત્રી નિશા આંબલિયા મિત્રો જગતનો તાજ છે ખેડૂત કહેવાય અત્યારે એના ઉપર એટલો અત્યાચાર એટલું દમન ગુજારવામાં આવી રહ્યો છે કે આપણે જોઈ પણ ના શકો ખાખી વર્દીઓ જાણે કોર્પોરેટ કંપનીની સેવક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂત પોતાનો હક માંગે છે પોતાનો ન્યાય માંગે છે તો આપણે ખેડૂત સાથે સીધી વાત કરીશું કે શું હકીકત છે શું નામ છે આપનું મારું નામ ભરતસિંહ ઝાલા છે શું કરો છો આંદોલનને લઈને શું કહેશો તમે અમારું સંગઠન ક્રાંતિ છે અને આજે સમગ્ર ગુજરાત રાજ્યના કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આજે 1111 ટ્રેક્ટર તો છે સાથે સાથે લાખોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે જે ખેડૂતોની માંગ છે 20 પોલ કંપનીની દાદાગીરી ખેડૂતોના દેવા નાબૂદી સ્વામિનાથન કમિશન મુજબ ઉત્પાદનના ભાર દૂધના લીટરના 100 રૂપિયા અને અન્ય જે માંગણીઓની સાથે આજે ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા છે એ બદલ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર સરકારે પણ અમને મંજૂરી આપી દીધી છે શિસ્ત સંયમ અને શાંતિ મુજબ અમારી યાત્રા નીકળશે અમારો એક જ ધ્યેય છે ખેડૂતોની સમસ્યા મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આજે ખેડૂતો આવ્યા છે અને ખાસ અમારી વાત છે કૃષિ નીતિ નહીં તો મત નહીં 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 છેલ્લે જય ભવાની સરકાર જવાની જય ભવાની જય ભવાની આ વાત કહેવા માટે પણ આજે મેં આવી રહ્યા છે જો આનાથી આગળ સોલ્યુશન નહીં આવશે તો તમે શું કરશો આગળ સોલ્યુશન તો લાવવું જ પડે ને 53 લાખ ખેડૂતો 1,50,00,000 સર્વે નંબર અને 3.5 કરોડથી વધારે ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલો બહોળો વર્ગ છે એમની વ્યાજબી માંગણી ન સ્વીકારે તો ગાંધીનગરમાં જય ભવાની સરકાર જવાની પણ આપણા જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી એવું
નાખી દેશે. શું કીધું? આપણા જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી એને કીધું કે મારા ખેડૂતોને કોઈ હેરાન કરશે ને તો ભૂપેન્દ્ર પટેલની સરકાર એને જેલમાં નાખી દેશે. તો જીતુભાઈ વાઘાણીનો અત્યારે મોટો ફોટો નાખી વીજ બોર્ડ કંપનીઓને જેલ ભેગા કરે જો એમનામાં તાકાત હોય તો. આજે આ ખેડૂતો શા માટે આવ્યા છે કે ખેડૂતોની શાંતિ ઉપર વીજ બોર્ડ નાખ્યા છે. આવું તો અકબરે પણ નહોતો ત્રાસ ગુજાર્યો અને ખેડૂતો હજી આઝાદીને માને છે. બાકી જેથી ખેડૂતો કહે છે આ આઝાદી જૂઠી છે, લૂંટેરો કો ચાંદી છે, ત્યારે કોઈ ગાંધીનગરમાં ઊભા નહીં રહ્યો હતો. જીતુભાઈ વાઘાણીમાં તાકાત હોય તો આવી જાય રેલીમાં અને કહી દે વીજ બોર્ડ કંપનીની દાદાગીરી બંધ કરો અને થાંભલા ઉખાડીને ફેંકી દો. આ ધરતી માટે ખેડૂતોએ બલિદાન આપ્યા છે. અંગ્રેજો સામે ખેડૂતોએ બલિદાન આપ્યા છે. મૂડીવાદી વ્યવસ્થા સામે અંગ્રેજોએ બલિદાન આપ્યા. કોરોના કાળની અંદર 100 કરોડ જનતાને અનાજ આપવાવાળા ખેડૂતો છે. ચોરના દીકરાઓ ખેડૂતો પાસેથી 400 રૂપિયા ખાવલો છો અને બજારમાં 1500 રૂપિયા વેચો છો. એ લાજો શરમ આવી જોઈએ. કયા મોટે જીતુભાઈ વાઘાણી કહે છે જીતુભાઈ વાઘાણી ખેડૂતનો દીકરો છે. આવી જાય નહીં ધડક ધીંગાણા જેના માથા મસાણા એવા પાડીઓ થઈને બુજાવું અદાણીની સામે આવી જાઓ. કહી દો છોડો ભારત છોડો. અમે ચોખ્ખું કહીએ છીએ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ગુજરાતના ખેડૂતો ઉમટી પડ્યા છે અને પોલીસ તો દુરુપયોગ કરી છે. અને આજે बड़े मजे की बात है, पुलिस हमारे साथ है. बड़े मजे की बात है कारण के पुलिस ने हमारा દીકરા છે. આજે 1111 ટ્રેક્ટરની રેલી અહીંયાથી નીકળશે. અમે ગ્રાઉન્ડ 0 પર છીએ અને અહીંયા પોલીસની પણ વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં ખેડૂતો 53 લાખ ખેડૂતો અહીંયા ભેગા થવાના છે અને અહીંયાથી જ ટ્રેક્ટરની રેલી નીકળશે. આપ જોઈ શકો છો જે રીતે ખેડૂત પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, દમન ગુજારવામાં આવી રહ્યું છે, તેને લઈને ખેડૂતો પોતાનો હક માંગી રહી છે, પોતાનો ન્યાય માંગવા માટે આજે ગાંધીનગર જઈ રહી છે. શું નામ છે? શું નામ છે આપનું? શું નામ છે આપનું? મારું નામ હારુનભાઈ હાસમભાઈ લોલાડિયા, ગામ મારું રાવડિયા વદર. શું તકલીફ છે તમને? અમને તકલીફ છે, મારા પડાની અંદર થાંભલો આવે છે તો અમને મોટામાં મોટી તકલીફ એ છે. આજે આંદોલન કર્યું છે એને લઈને તમે શું કહેશો? અમે એ જ કહીએ છીએ કે ખેડૂતનું તમે જેમ ખેડૂત કે એમ કરો. પોલીસ વાળા અમારી સાથમાં છે. શું માંગ છે સરકારથી? અમારી માંગ એ જ છે કે આ ભાવ વધારો છે એ ઘટાડો કરો અને ખેડૂતોનું જે કઈ દેણું છે એ માફ કરો. જીતુભાઈ વાઘાણી એવું કહેતા હતા કે પૂરું વળતર આપો. પૂરું થાંભલાનું પૂરું વળતર આપતા નથી. 30,000 રૂપિયા આપે છે. 30,000 માં કઈ ન થાય. જમીનમાં ખાડા કરીને બોક્સ ભરીને થાંભલા નાખી ગયા હે, હજુ પૈસા દેતા નથી. 12 મહિના થયા અમારા 400 જામફળ ને 400 ડાયરામ કાઢી નાખ્યા હે, હજુ પૈસા દેતા નથી કોઈ. પણ મોદીજી તો કે ખેડૂતોની સરકાર. મોદીજી શું કે મોદીજી સભાયું કરે હે જાવ અહીંયા કઈ દેતા નથી. મોદીજી કરોડની સભાયું કરે હે, મોદીજી શું દે હે? કઈ દેતા નથી. લોલીપોપ આપે હે મોદીજી. શું લોલીપોપ આપે હે? કૃષિ મંત્રીએ કીધું હતું કે ખેડૂતોને કોઈ હેરાન કરશે તો ભૂપેન્દ્ર પટેલની સરકાર જેલમાં નાખી દેશે. જેલમાં નાખે તો જેલમાં જવા તૈયાર છે. આ બધા તૈયાર જ છે જેલમાં નાખે તો જેલમાં જવા. બાકી થાંભલાનું કામ તો નહીં થાય, આજે નહીં થાય, કાલે નહીં થાય. અને જે કઈ પૈસા આપે છે, જે કઈ પૈસા આપે છે એ જંત્રીના ભાવે આપે છે તો આપણે પણ અદાણીની જમીન ખરીદી છે જંત્રીના ભાવે. બરાબર છે ને? જો આંદોલન પછી તમારો કોઈ ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો આગળ શું પગલાં લેશો તમે? આગળ થાંભલા ઉખાડીને નાખી દેવાના હે. થાંભલા નાખી દેવાના, બાકી થાંભલા ના નાખવા દેવાના. હા. કેટલા દિવસ અહીંયા રહેવાના છો તમે? કેટલા દિવસ રહેવાના છો અહીંયા? અહીંયા નિરાકરણ ન આવે એટલા દી રહેવાનું હે. નિરાકરણ લઈને જ જવાનું હે. હા, નિરાકરણ આવે નહીં ત્યાં સુધી નહીં જવાનું, ત્યાં સુધી અહીંયા રહેશે. શું નામ છે આપનું? દિલીપભાઈ. દિલીપભાઈ શું તકલીફ છે તમને? અમારે થાંભલા નાખ્યા છે બેન, યોગ્ય વળતર અમને મળ્યું નથી. અમારી ઊભી જમીનમાં જ્યાં જાઓ એ ટ્રેક્ટર ડમ્પર ચડી જ્યાં જો નુકસાન કરી મૂક્યું છે. એ લોકો ખાલી લોલીપોપ જ આપે છે. કોઈ પણ જાતનું અમને યોગ્ય વળતર હજુ ચૂકવવામાં આવેલ નથી. કોઈ રીતને કોઈ અમને જવાબ જ આપતા નથી. બધી જગ્યા પર રજૂઆત કરી, કાલે થઈ જશે, આજે થઈ જશે, પણ કોઈ રીતના અમને કોઈ યોગ્ય મળ્યો જવાબ જ નથી મળ્યો બેન. શું નામ છે આપનું? નિલેશ જસમતભાઈ પારજીયા, ગામ મારું ખાખરેજી, માળિયા તાલુકો. આંદોલનનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ તો બેન એક જ છે કે આ એક પ્રાઇવેટ કંપની છે
સરકાર એને બચાવવા માટે સરકાર કંપની તરફનું વલણ બતાવે છે. હમણાં જો સરકાર કહી દઈએ કે અદાણીને ખેડૂત લડી લઈએ તો અમારામાં તાકાત છે, અમારા કાંડામાં બળ છે, પણ સરકાર ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ કંપની તરફથી બહુ મોટું ફંડિંગ લઈને કંપની તરફ નિર્ણય આપે છે, એટલે ખેડૂતો આ ઉદાસ છે. લાગે છે સરકાર ઉદ્યોગપતિની હોય એવું? હવે સરકાર તો ઉદ્યોગપતિની છે એ લાગવાનું ન હોય, સાબિત છેલ્લા 15 વર્ષથી આ થઈ ગયું છે. પણ મોદીજી તો કે ખેડૂતોની છે સરકાર. પણ મોદીજી કે ખેડૂતોની સરકાર છે એ સાચું છે, પણ ખેડૂત લક્ષી એક પણ સારું કાર્ય મોદીજી બતાવે એટલે અમારા મફત લાઈન નાખવા દેવી. ચાલો, જો કંપની વીજ મફત દેતી હોય પબ્લિકને, ઉદ્યોગપતિને નહીં, સામાન્ય પબ્લિકને, ખેડૂતને કંપની મફત વીજ દેતી હોય એટલે આવી બીજી 10 લાઈન અમારે ફ્રી ઓફ નાખવા દેવી છે ને એની મજૂરીનો ખર્ચો પણ અમે દેવા તૈયાર છીએ. હાલો પોલનો જો આંદોલનની આગળ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો? તો અમારા આગેવાનો બધા નક્કી કરે એ મુજબ અમારે રણનીતિ કરવાની છે. પીછે હટ દેવાની નથી કોઈ પણ સંજોગોમાં, એ નક્કી કરી લઈએ. આમાં કોઈ ભાજપ કોંગ્રેસ આપ કોઈ પાર્ટીનું નથી, આમાં ખેડૂત જ છે. ખેડૂત ધારે એને સત્તા ઉપર બેસાડી શકે છે અને નીચે પણ પછાડી શકે છે. તો ઈચ્છો છો સરકાર બદલવા માંગો છો તમે? સરકાર બદલવાની નથી, સરકાર એના વિચાર બદલે. આ એક ભારત ખેડૂત પ્રધાન દેશ છે એટલે ખેડૂતની નીતિ પહેલા એને અમલગીરી કરવી પડે. ઉદ્યોગપતિને લાભ મળતો હોય તો અમને કોઈ વાંધો નથી, અમે ઉદ્યોગપતિથી નારાજ નથી, પણ પહેલા ખેડૂતને અસંતોષ ન થવો જોઈએ, પછી જ ઉદ્યોગકારોને એને ફાયદો કરાવો. પણ જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી એને કીધું મારા ખેડૂતોને કોઈ હેરાન કરશે તો ભૂપેન્દ્ર પટેલની સરકાર જેલમાં નાખશે. હવે આ જે 182 ધારાસભ્ય છે, અમુક એવા ધારાસભ્યો જ અમારા તરફી બોલે છે, બાકી કોઈ પણ MP હોય, ધારાસભ્ય હોય કે PM હોય, કોઈને સરકાર વિરુદ્ધ બોલવાનો અધિકાર નથી. શું કામ કે એનું ભાઈ એમાં પડી ગયું છે એટલે કોઈ સરકાર તરફી બોલવા રાજી નથી. જો જીતુ વાઘાણી બોલ્યા હોય તો અત્યારે 6 મહિના અલ્ટિમેટમ આપીને આ કામ બંધ કરાવો. 6 મહિના જ્યાં સુધી સરકાર ચુકાદો ન કરે ત્યાં સુધી કામ ટોટલી પણે ઊભું રાખવું એની ફરજ છે ને એને અમે બેસાડ્યા છે. જીતુભાઈ વાઘાણી પબ્લિકે જ મત દીધા છે ને કે ઉદ્યોગપતિના 5% મતે એ થઈ ગયા છે મિનિસ્ટર, તો એને ત્યારે કામ ઊભું રખાવવું પડે. અમે કોઈ પક્ષના વિરોધી નથી, અમે એક ખેડૂત છીએ, ખેડૂતના મતે સરકાર બને છે. તો જીતુ વાઘાણીએ અત્યારે 6 મહિના કામ ઊભું રખાવો, સરકાર નિર્ણય દે ત્યાં સુધી કામ ઊભું રખાવો. શું નામ છે? મારું નામ છે દીપકદાન ગઢવી, માળિયા તાલુકાના વિરોધાર્થી. કેમ કે હવે ખેડૂત જાગે છે, પોતાનો હક માગે છે અને હવે આ લૂંટનાર કંપનીઓ ભાગે છે. આ કંપનીઓ છે ને એ ખેડૂતના લોહીમાંથી મલાઈ બનીને મલાઈ ખાવા જ આવી છે બેન. કેમ કે ગેસની લાઈન નાખી દેવાની, ગામમાં ગેસ નહીં આપવાનું, એ કંપનીને વેચવાનું, મહાકાય રાક્ષસી થાંભલા નાખી દેવાના અને થાંભલા નાખી અને ખેડૂતોને વળતર નહીં આપવાનું, ખેડૂતો માટે દમન, ખેડૂતો માટે અત્યાચાર, જુલમ, ખેડૂતોને પૂરી દેવાના. તો આ કઈ જે છે કે છે જગતનો તાત પણ કોઈ નથી સાંભળતા અમારી વાત અને અમારા પેટ ઉપર મારે છે લાત. એ વાતનો અમને હવે લાગ્યો છે આઘાત. હવે ખેડૂત જાગી ગયો છે કે અમારે તો જાણે કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું, કંઈક મધ લાડ વચ્ચે જીવું. એટલે હવે ખેડૂત સ્વયં જાગ્યો છે. ખેડૂત હવે પોતાનો હક માગશે. ખેડૂત હવે જાન દેશે પણ પોતાની જમીન નહીં દે. કેમ કે ખેડૂત તો બેન બીમાર પડે છે ને 60 વર્ષ પછી, તો એમ કે છે દીકરા મારી દવા ન કરાવતો 5 વીઘા જમીન વેચાઈ જશે તો હું શું કરીશ, હું ભલે મારી તકલીફ સહન કરી લઈશ. અને એ જમીન આ કંપનીને મફતમાં ભાવે લઈ લેવી છે. મારા એક ખેતરમાં 8 વીઘામાં ગેસની લાઈન આવી છે, ત્યારે એમને એવું પ્રોમિસ કર્યું હતું કે આ તમને ગામમાં આપશે પેટ્રોલ પંપ બનાવવા, પણ 1 લાખ રૂપિયા મને ખાલી આપ્યા હતા. અત્યારે એ જમીનની 50 લાખ વીઘાની કિંમત છે બેન. બાજુમાં વેચાણું ખેતર કોઈ લેતું નથી અને એ ખેતરની 0 કિંમત કરી દીધી ગેસની. અને એમાં પાછું કોઈ બાંધકામ ન થાય, કાંઈ અમે કરી નાખી, અમારો કોઈ એને ઓલો પૂછવાનો હક નહીં. અને મારા એક ખેતરમાં થાંભલા આવ્યો છે, ઓરડી પાડીને બધું કરીને 50,000 રૂપિયા ખાલી આપ્યા છે. આ 10 વર્ષ પહેલા અમે જે થયા છે એટલે અમે ખેડૂતોને જાગૃત કરવા આવ્યા છે કે અમારા ભાઈઓ, અમે તો ભલે એકવાર બરબાદ થઈ ગયા પણ અમારા ભાઈઓ જાગૃત થાય, એને ખબર પડે કે આ શું હાલે છે અંદર. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા. અને અમારી કમજોરી તો જુઓ કે જાણે કેટલા મને એમ થાય કે અમારો કોઈ નેતા બોલશે, પણ ઘડીક તો પહેરી લે છે ખેડૂતનો વેશ લઈ લે છે, પછી પહેરી લે છે પક્ષનો ખેસ, પછી મલાઈ ખાઈને કરે છે ટેસ્ટ અને અમારા દિલને લગાવે છે ટેસ્ટ. તો અમે એ જ કહીએ કે હવે ખાલી નાટક માટે ન આવો, સાચા ખેડૂત થઈને આવો, સાચા ખેડૂત થઈને જય કિસાન. અમે આપનો મીડિયાનો આભાર માનશું કે અમારો કોઈ અવાજ નથી સાંભળતો, ત્યારે તમે આભાર માનશો. ખરેખર બેન અમે તમારો દિલથી આભાર કે અમારો કોઈ ખેડૂતનો કે છે જગતનો તાત કોઈ નથી સાંભળતા અમારી વાત.
અને અમારા પેટ ઉપર મારે છે લાત, ત્યારે તમે સતત ગામડામાં આવી અને અમારા એક એક લાઈન ઉપર અમારા થાંભલામાં ખાડામાં આવી, જે તમે અમે ખરેખર ખેડૂતો તમારો દિલથી આભાર માની છે. અને અમે તો માં જગદંબાને પ્રાર્થના કરી છે કે હે માં, तेरे दरबार में मेरी जमानत याद रखना, हम रहे ना रहे हमारे इस मीडिया वाले भाई को सलामत रखना. શું નામ છે આપનું? હરેશભાઈ, હરેશભાઈ, શું તકલીફ છે? આંદોલન કર્યું અને શું? માં જો આ ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવા આવે બરાબર, તો નહીં કાંઈ કોઈ ખેડૂત હારે વાત કરવાની, નહીં કાંઈ પૂછવાનું, પોલીસ પ્રોડક્શન લઈને આવી જવાનું, મજા આવે એમ ખેતરમાં થાંભલા નાખવાના, કોઈની કાંઈ વાત સાંભળવાની નહીં, ખેડૂતનું કાંઈ વાત નહીં કરવાની. મારું ખેતર એ મારા ખેતરમાં થાંભલો આવે તો એને મારી એને બેઠક કરવી પડે કંપનીને. મારા ખેતરમાં આજ રિલાયન્સનો થાંભલો આવે તો રિલાયન્સની જે જામનગર રિલાયન્સ કોલોનીમાં હું એમ કહું તમારા કોલોનીમાં મને એક દુકાન આપો, લ્યો મારે એમાં દુકાન કરવી છે કમાવા હાટું થઈને, તો એ અત્યારે અમારા ખેતરમાં કમાવા હાટું જ લાઈન નાખે ને, તો એ કમાવા હાટું થઈને લાઈન નાખે તો અમારા ખેડૂત આરે એને વાત કરવી પડે, ભાઈ તમારું ખેતર છે તો તમારા ખેતરમાં થાંભલો નાખવા માટે થઈ ને તમને આટલું વળતર આપી. હા, એ કાંઈ નહીં, મજા આવે 50-100 પોલીસવાળા લઈને આવી ને થાંભલા ખોલી નાખવાના, ખાડા કરી નાખવાના, કોઈ ખેડૂતની વાત સાંભળવાની નહીં. આવું થોડુંક હાલે લુકે લુખું કોઈ ને. અમારા જે ધારાસભ્યો સંસદ સભ્યો એ તો બધા તમને ખબર છે, આ ભાજપવાળા કાંઈક તો આ પ્રજાનો પબ્લિકનો વાંક છે, મજા આવે એમ ચીઠું દઈ દેવી છે તો પછી આ જ રિઝલ્ટ આવે, કોઈ સાંભળવા વાળું નથી. સમજા, લોચો જા હે પ્રજાએ આડે ધડ મત દઈ દીધા, ભગવાન જાણે હવે દી એક નથી દેતા, નીકળે ભાજપના મત બરાબર. અને ધોકા મારવાના તો કે ખેડૂને મારો, બાયુને મારો, પોલીસવાળાને ને પોલીસવાળા રહ્યા ને એ ખેડૂતના દીકરા હે ને, તો એને હોવું જોઈએ. ભલે કોઈ પોલીસની ખેતર હોય કે ન હોય, એના મામાની હોય, બોનની હોય, ગમે એના ખેતર તો હોય, તો બધાને રેલો નીચે આવે તો આ સમજવું જોઈએ, બધાને પ્રજા એક થાય કરવું જોઈએ, સરકારે કાંઈક હેલ્પ કરવી જોઈએ. આ કિંમતી જમીન પડવી લઈએ ને પાછું અમારું ખેતર હે આજે 30 લાખનો વીઘો હોય બરાબર, તો થાંભલો આવે એટલે 15 10 વેચાય નહીં, પછી લાઈન નીકળે ભાઈ, નથી લેવું કાંઈ એનું, એને બિન ખેતી ન થાય, ઓલું ન થાય, એટલે આવું બધું હે. હવે કાંઈક આ બધા ધ્યાન દઈએ તો ભલે ખેડૂત ભેગા થયા હે બરાબર. હા, તમારી ચેનલ દ્વારા અમારું આ બધું પહોંચાડજો, બધે અવાજ સંભાળજો. ખૂબ ખૂબ આભાર તમારો. શું નામ છે આપનું? શું નામ છે? શું નામ છે તમારું? નામ જીવરાજભાઈ ભગવાનજીભાઈ કાવર, માળિયા તાલુકો નાના ભેલા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની લાઈન નીકળે છે, તમને ખબર? રિલાયન્સ ની નીકળે? રિલાયન્સ અમારે રિલાયન્સ નીકળે છે. નોટિસો આપી છે, નથી કોઈને પૂછતું, નથી ક્યારે લોકેશન આપ્યું, ત્યારે અમારી હાજરીમાં ક્યારે સર્વે કર્યું, આવીને તરત જ સીધો સામાન ખેતરમાં નાખી દે છે. અને કોઓર્ડિનેટર્સ જે એને જમીન એક્વાયર કરે છે એ સિવાયની જમીનમાં માલ નાખે છે, સિમેન્ટ, કાંકરી, રેતી, ખાલી કોરિડોર સિવાયના વિસ્તારની અંદર ખેતરમાં ખૂબ નુકસાન કરે છે. અને પૈસા વગર ખેતરમાં રસ્તો બનાવી નાખે છે અને ખેડૂત તરીકે ખેડૂતનું કોઈ સાંભળવાળું છે નહીં, ઈચ્છા પડે એવું વર્તન કરે છે. સ્થાનિક ચૂંટાયેલા સંસદ સભ્ય, ધારાસભ્ય કે જિલ્લા પંચાયત સભ્ય એ એક શબ્દ બોલતા નથી અને એક પણ આશ્વાસન આપતા નથી. આપે છે તો એ ખોટું આપે છે. જે જમીન અમારી છે, મારું 43 વીઘાનું ખેતર છે, 43 વીઘામાં વચ્ચોવચ્ચ પોલ આવે છે. હવે પોલના કારણે 43 વીઘા જમીનની કિંમત જે અત્યારે 35 થી 40 લાખ રૂપિયા છે એ 10 લાખમાં કોઈ લેવાલ નથી. પોલ એક આવે છે અને 43 વીઘામાં ક્રોસ લાઈન જાય છે, એટલે એક બાજુ બંને બાજુ ધજા જેવો બે ખેતરનો આકાર થઈ જાય છે, એટલે પારાવાર નુકસાન થાય છે. અને આ નુકસાનમાંથી સરકાર કાંઈ સમજે, કંપની સાથે કંપની ઉપર કોઈ દબાણ કરે અથવા કંપનીને કોઈ નવો નિયમ કરે તો જ આમાંથી ઉગરી શકે છે, નહીંતર આપઘાત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આજ મહિના દિવસથી સૂતા નથી, જમીન જતી રહેશે, સપનામાં એ આવ્યા રાખે છે. કેમ કાકા તમે આપઘાતની વાત કરો, એટલા બધા તમે થાકી ગયા છો? આ લોકો કંટાળી ગયા છે. જે અમારા બાપ દાદાની મિલકત છે એ જતી રહી તો જેની અમારી આજીવિકા છે જમીન ઉપર, આજીવિકા ચાલી જાય. બીજાનો ભવિષ્યમાં ક્યારે અમારા દીકરાઓને કોઈને ધંધો કરવો હોય, જમીન કદાચ વેચી હોય તો એ જમીન લેવા કોઈ તૈયાર નથી થતું અને માગે છે તો કોડીના ભાવે માગે છે. એટલે એ જમીનનું પૂરતું વળતર મળે,
જમીનમાં જે અત્યારે બજાર ભાવ છે તેના 4 ગણા અથવા તો અમને કાયમી ભાડું આપે તો અમારા જે પાછળની પેઢી છે એ પેઢીનું કાયમી ગુજરાન ચાલે. શું નામ છે કાકા તમારું? મારું નામ ભારતીભાઈ છે. હળવદ તાલુકાના સમલી ગામથી આવું છું. શું નામ છે? ભાણજીભાઈ નરસિંહભાઈ ચાવડા, હળવદ તાલુકાના સમલી ગામથી આવું છું. પહેલે તો હું એક નારો બોલાવું છું આ ખેડૂતોના આપણા હિત માટેનો. જય જવાન, જય જવાન. અમે તમામ ખેડૂત આખા ગુજરાતભરમાંથી આજે અહીંયા કણે અમારા હક માટે લડવા માટે નીકળ્યા છે અને નીકળી છીએ. અમે અમારી જમીન ચાલુ થઈને અમારા હગા ભાઈ એને વિરોધ કરી નાખી છે તો આ બહારનો માણા આવી અને અમારી જમીન ઉપર ખાડા કરીને થાંભલા ખોડે અમને કેવી રીતે સહન થાય? હગા ભાઈ અમે યાર કરી નાખી જમીન માટે થઈ તો આ અત્યારે અમારી જમીન સારું થઈને અમારી જમીનના માટે અમે લડવા માટે તૈયાર થયા છે. અને આ રાજકારણો જે અત્યારે આ મીડિયાના માધ્યમથી સાંભળી લે તમામ કોંગ્રેસ વાળા, આપ વાળા, ભાજપ વાળા, અમારે તમારા એકની જરૂર નથી. અમે ખેડૂત 1 લાખ આપી છે, અમને ખેડૂતને છૂટા કરી દો. મોર તમે એજન્ડા લઈને ફરો છો, હજી તમારું નક્કી નથી ઠેકાણું કે અમને કયા ખેડૂતને તમારું ઉભા રાખવાના છે, ક્યાં મિટિંગ કરવાની છે, કઈ જગ્યાએ અમને સ્થાન આપવાનું છે. અમે આ ખેડૂતને અહીંયા હેરાન કરવા માટે તમને લાવો છો. અમને ખેડૂતને આગળ કરીને તમારા ખેડૂતના ખંભે રાખી અને તમે જે બંદૂક ફોડવાનું કરો છો એ બંધ કરી દેજો. તમામ કોંગ્રેસ, ભાજપને આપ કોઈની જરૂર નથી. કિસાન છે એ કિસાન એની પોતાની રીતે એની જિંદગી જીવી રહ્યો છે, એની રોજીરોટી કમાઈ રહ્યો છે અને એના માટે એ મહેનત કરી રહ્યો છે અને સંઘર્ષ કરી રહ્યો છે અને કરવાનો છે. કદાચ ને રાજકારણ સાથે નહીં હોય તોય પણ ખેડૂત લડવાના છે. લડશો કે નહીં લડો ભાઈ? જય જવાન, જય જવાન. તો મિત્રો, ખેડૂતોને માત્ર પોતાનો હક જોઈએ છે, માત્ર પોતાનો ન્યાય જોઈએ છે. આને લઈને તે ગાંધીનગર જઈ રહ્યા છે અને પોતાનો હક માંગી રહ્યા છે. તો તમે આ સમગ્ર મામલે શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિશા આંબલિયા.